ઓકે, કોઈ આન્સર નથી એટલે હું સ્વીકારી લઉં છું. પાછળનું ફરીથી સમજાવો. ઓકે, અહીંયા ધ્યાન, મેં આટલી સ્પષ્ટતા કરી તમને કે ભાઈ આપણે અહીંયા આગળ શું શોધવા બેઠા હતા. પહેલી વસ્તુ તો કે આપણે ચેપ્ટર નંબર 6 ની અંદર એવું ભણી ગયેલા કે ભાઈ ચુંબકીય ફ્લક્સમાં ફેરફારને કારણે પ્રેરિત EMF ઉદ્ભવે છે. હવે ચુંબકીય ફ્લક્સ ક્યારે બદલાય? તો કે ચુંબકીય ક્ષેત્ર બદલાતું હોય તો. એટલે આપણે ફેરાડે એવું કીધું કે ભાઈ બદલાતા જતા ચુંબકીય ક્ષેત્રને કારણે વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવે છે. કારણ કે EMF ધેટ મીન્સ વીજ સ્થિતિમાનનો તફાવત ભાગ્યા R. ઓકે, એટલે ટૂંકમાં તમે એવું કહી શકો કે EMF ઉદ્ભવે છે ધેટ મીન્સ વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવે છે. તો શું બદલાતા જતા વિદ્યુત ક્ષેત્રને કારણે ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે? આ મેક્સવેલનો ક્વેશ્ચન હતો. એટલે મેક્સવેલે સૌપ્રથમ સમજવા માટે એક આપણને કેપેસિટર લેવાનું કીધું કે ભાઈ એક કેપેસિટર વિચારો કે જે ચાર્જ થઈ રહ્યું હોય. આ ચાર્જ કરવા માટે એની સાથે બેટરી જોડેલી છે, એમાંથી વીજ પ્રવાહ વહી રહ્યો છે. ઓકે, હવે એ કહે છે કે અહીંયા કેપેસિટરની બહાર એક બિંદુ P વિચારો. ઓકે, હવે P બિંદુ આગળ આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવા બેઠા છીએ. તો સૌથી પહેલા એ એમ્પિયર સર્કિટલ નિયમનો ઉપયોગ કરે છે. એ માટે શું કર્યું એને? તો કે બિંદુ P આગળ સમમિતિ ધરાવતી એક રિંગ લીધી લૂપ તરીકે. એવી રીતે લૂપ લીધેલી છે એટલે કે રિંગ વિચારી છે કે જેનું સમતલ આ તારને લંબ હોય. ઓકે, તો આપણે બધા જ જાણીએ છીએ કે સુરેખ તારમાંથી વીજ પ્રવાહ વહેતો હોય તો ચુંબકીય ક્ષેત્ર શોધવા માટે જમણા હાથના પંજાનો નિયમ વાપરી અંગૂઠો વીજ પ્રવાહની દિશામાં, આંગળીઓને આમ વાળો તો આંગળીઓ જે દિશામાં વિચલાય એ દિશામાં ચુંબકીય ક્ષેત્રની દિશા હોય. જે જોઈ શકાય છે કે પ્રવાહ વહે છે એટલે આ તરફ છે. ધેટ મીન્સ આ રિંગના દરેક બિંદુ આગળ સ્પર્શકની દિશા, અને આ રિંગ પરના દરેકે દરેક બિંદુ આગળ dl ની દિશા પણ સ્પર્શકની દિશામાં. ધેટ મીન્સ B અને dl એક જ દિશામાં હતા માટે B ડોટ dl ની જગ્યાએ B dl. બીજું, આ સમમિતિ ધરાવે છે ધેટ મીન્સ આ બિંદુથી દરેકે દરેક બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર સમાન મૂલ્યનું હશે રિંગ પરના દરેક બિંદુ આગળ માટે B અચળ. તો ઇન્ટિગ્રેશન dl એટલે લંબાઈ L, પણ આ રિંગ છે, રિંગની લંબાઈ એટલે પરિઘ એટલે 2πr ઇઝ ઇક્વલ ટુ સર્કિટલ નિયમ પ્રમાણે વાત કરીએ છીએ તો કે μ0 અને આ બંધ ગાળા વડે ઘેરાયેલો વીજ પ્રવાહ, પણ આ વીજ પ્રવાહ તો I છે એટલે μ0I. ઓકે, આ રીતે એને આપણને ચુંબકીય ક્ષેત્ર શોધી શકીએ છીએ, આપણે બધા જાણતા હતા. પણ હવે એ આપણને કંઈક અલગ કરવાનું કહે છે કે ઓકે તમે લૂપ આ લીધેલી ને, પણ હવે આ લૂપને સહેજ વધારો. આ રીતે લૂપ લો કે જે લૂપનો થોડોક ભાગ કેપેસિટરની અંદરના ભાગમાં આવતો હોય એ વિચારો. ચલો, હવે પરિસ્થિતિ સહેજ બદલાઈ ગઈ. કેમ? તો કે કેપેસિટરની અંદરના ભાગમાં તો વિદ્યુત ક્ષેત્ર હોય. કેપેસિટરની એક પ્લેટ પર ધન વીજભાર જમા થાય છે, બીજી પ્લેટ પર ઋણ વીજભાર જમા થાય. એટલે કેપેસિટરમાં ધનથી ઋણ તરફ વિદ્યુત ક્ષેત્ર છે અને જેનું મૂલ્ય સિગ્મા બાય એપ્સિલોન 0 અથવા Q બાય A એપ્સિલોન 0 છે, આપણે બધા જાણીએ છીએ. પ્રોબ્લેમ એ છે કે એમાં તો પ્રવાહ વહેતો નથી. જો એમાં પ્રવાહ વહેતો ના હોય, જ્યારે કેપેસિટર ચાર્જ થઈ રહ્યું છે ત્યારની બધી વાતો ચાલે છે, ધ્યાન રાખજો. તો પછી આ જે P બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર મારે શોધવાનું હતું, તો ત્યાં તો પ્રોબ્લેમ શું આવ્યો જુઓ કે ભાઈ ઇઝ ઇક્વલ ટુ μ0I હતા, પણ અહીં તો I જ નથી, તો I તો 0 છે. એનો અર્થ એવો થયો કે આ ભાગ તો 0 થઈ ગયો, તો પછી B મળશે કઈ રીતે? ઓલરેડી આપણે જાણીએ છીએ કે P બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર તો છે જ. લૂપ સહેજ મેં મોટી કરી નાખી તો હવે આ એમ્પિયર સર્કિટલ નિયમ ખોટો પડી ગયો. ધેટ મીન્સ અહીંયા કંઈક વિરોધાભાસ છે એવું મેક્સવેલ દેખે છે. એટલે મેક્સવેલ એવું કહે છે કે ભાઈ એમ્પિયર સર્કિટલ નિયમમાં કંઈક ખૂટતું હોવું જોઈએ, અને એ ખૂટતા પદને એને નામ આપેલું સ્થાનાંતરીય પ્રવાહ. એ કઈ રીતે એને શોધ્યો એની ચર્ચા છે. એ શું કહે છે જુઓ કે ભાઈ કેપેસિટરની અંદર વિદ્યુત ક્ષેત્ર છે એ કેપિટલ E છે. ઓકે, જે આ લૂપ પરના દરેકે દરેક બિંદુ આગળ સમાન મૂલ્યનું છે. નંબર 2, ભાઈ આ લૂપના આડછેદનું ક્ષેત્રફળ
એ E ની દિશામાં જ છે. That means phi E is equal to E dot A. પણ બંને એક જ દિશામાં હોવાથી E ની કિંમત મૂકી દીધી એટલે ફ્લક્સ phi નું સૂત્ર રહ્યું Q by epsilon 0 કારણ કે એ ઉડી ગયા. હવે એ કહે છે કે ભાઈ અહીંયા કેપેસિટર જ્યારે ચાર્જ થઈ રહ્યું હોય ત્યારે કેપેસિટરમાં જમા થયેલો વીજભાર સતત બદલાઈ રહ્યો છે અને તેથી ફ્લક્સ પણ સતત બદલાય છે. તો સમય સાથે બદલાતું ફ્લક્સ શોધવા માટે d phi E by dt કર્યું એ 1/epsilon 0 અચળ તો dq by dt થયું. પણ આ dq by dt તો વીજ પ્રવાહ છે. ધેટ મીન્સ એનો અર્થ એવો થયો જ્યારે કેપેસિટર ચાર્જ થઈ રહ્યું છે ત્યારે કેપેસિટરમાં વહેતો પ્રવાહ id છે જેને એને નામ આપ્યું સ્થાનાંતરીય પ્રવાહ ડિસ્પ્લેસમેન્ટ કરંટ અને એ કારણસર એને આ ખૂટતું પદ એડ કરી દીધું. હવે જુઓ હવે આ પી બિંદુ આગળ તમે લૂપ અહીંયા આગળ લો કે આ કેપેસિટરનો થોડો ભાગ અંદર ઉમેરીને લૂપ વિચારો. બંને કિસ્સામાં પી બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર મળશે. હજી અહીંયા એક પ્રોબ્લેમ આપણને દેખાય કે સાહેબ તો અહીંયા આગળ પી બિંદુ આગળ જ્યારે આ લૂપનો આખો ભાગ લઈએ તો IC પ્લસ ID તો ચુંબકીય ક્ષેત્ર બદલાઈ ગયું. પહેલા ખાલી IC હતું, ખાલી આ લૂપ લીધેલી તો B × 2πr = μ0 IC. હવે હું આ પણ લૂપનો ભાગમાં એડ કરી દઉં છું તો IC પ્લસ ID આ બંને તો શું ચુંબકીય ક્ષેત્ર બદલાઈ જશે? તો કે ના. મેક્સવેલ એવું કહે છે કે જ્યારે તમે કેપેસિટરની અંદરના ભાગમાં વાત કરો છો ત્યારે કેપેસિટરની અંદરના ભાગમાં આ વીજ પ્રવાહ ના હોય, એ વખતે ખાલી સ્થાનાંતરીય પ્રવાહ હોય. એટલે જ્યારે તમે કેપેસિટરની અંદરના ભાગમાં લૂપ વિચારી છે ત્યારે IC 0 છે અને જ્યારે તમે કેપેસિટરના બહારના ભાગમાં લૂપ વિચારી છે ત્યાં આગળ સ્થાનાંતરીય પ્રવાહ ના હોય, ધેટ મીન્સ ત્યાં ID 0 છે. અર્થાત બંને કિસ્સામાં હવે પી બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર પરફેક્ટલી મેળવી શકાશે. આમ સૌ પ્રથમ મેક્સવેલે એમ્પિયર સર્કિટલ નિયમમાં ફેરફાર કર્યો અને એ નિયમને હવે મેક્સવેલ એમ્પિયર સર્કિટલ નિયમ બંનેનું જોઈન્ટ નામથી ઓળખાય છે. સર્કલ ઇન્ટિગ્રેશન B.dl = μ0 IC પ્લસ ID અને તમારે ID ના લખવું હોય તો એનું સૂત્ર લખવાનું epsilon 0 d phi E by dt. બોલો ક્લિયર છો? બોલો ભાઈ આ ભાગ ખ્યાલ આવ્યો છે બધાને? ઓકે. હવે ભાઈ એક વસ્તુ નક્કી થઈ ગઈ કે બદલાતા જતા વિદ્યુત ક્ષેત્રને કારણે. કેમ બદલાતું જતું વિદ્યુત ક્ષેત્ર શબ્દ લઈ લીધો મેં? તો કે અહીંયા આગળ સતત વિદ્યુત ક્ષેત્ર બદલાઈ રહ્યું હતું એટલે બદલાતા જતા વિદ્યુત ક્ષેત્રને કારણે ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે એ નક્કી થઈ ગયું. એટલે ફેરાડે જે શોધવા બેસેલો એ મળી ગયું. એને એ માટે રિયલમાં 4 નિયમોનો ઉપયોગ વિચાર્યો. એમાં પહેલો નિયમ હતો ગાઉસનો નિયમ જે વિદ્યુત માટેનો હતો. ભાઈ શું હતો ગાઉસનો નિયમ? કોઈ પણ બંધ પૃષ્ઠ વડે ઘેરાયેલો કોઈ પણ બંધ પૃષ્ઠ પરનું વિદ્યુત ક્ષેત્ર E હોય તો સર્કલ ઇન્ટિગ્રેશન E.dA = ભાઈ ઘેરાયેલો વીજભાર ભાગ્યા એપ્સાઇલોન 0. આ ગાઉસનો નિયમ હતો. પણ કોના માટે? વિદ્યુત માટે. એને આ એક સમીકરણનો ઉપયોગ કર્યો હતો. નંબર 2 એને ચેપ્ટર નંબર 5 પ્રમાણે ચુંબકીય ક્ષેત્ર માટે પણ ગૌસનો નિયમ લખેલો. શું હતો? E ની જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર B આવે. B.dA = 0. આ ગૌસનો નિયમ ચેપ્ટર નંબર 5 માં આપણે ભણી ગયેલા. પણ કોના માટે? ચુંબક માટે. આપણે યાદ હોવું જોઈએ આવું કેમ થતું હતું? તો કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળો રચે છે માટે જેટલી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળામાં દાખલ થતી હોય એટલી જ એમાંથી બહાર નીકળતી હોય માટે સર્કલ ઇન્ટિગ્રેશન B.dA = 0 હતું. આ યાદ હોવું જોઈએ. પછી ફેરાડેનો નિયમ ઉદ્ભવતું પ્રેરિત EMF = d phi E by dt.
આપણે માઇનસ લખતા હતા આગળ પેલું લેન્ઝના નિયમની હાજરી. હવે પ્રેરિત ઈએમએફ એટલે રિયલમાં ઇન્ટિગ્રેશન ઈ ડોટ ડીએલ. ઓકે, અને હમણાં જે આ ફેરાડેનો નિયમ હતો અને હમણાં જે એમ્પિયર સર્કિટલ નિયમની વાત કરી, સર્કલ ઇન્ટિગ્રેશન બી ડોટ ડીએલ ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 આઈસી પ્લસ એપ્સાઇલોન 0 ડી ફાઈ ઈ બાય ડીટી. આ એમ્પિયર સર્કિટલ નિયમ હતો. એને આ 4 નિયમો ને મેક્સવેલ સમીકરણો તરીકે ઓળખાય છે. આ 4 સમીકરણોની મદદથી એને વિદ્યુત ચુંબકીય તરંગો આખો ફિઝિક્સમાં એક ઇતિહાસ રચી નાખ્યો. તમારા માટે તો આ કેટલું મામૂલી વાત લાગે છે કે એને આટલી જ શોધ કરી. ભાઈ એ શોધીને એને જે આ 4 સમીકરણોનો ઉપયોગ કરીને આપણને આજે એક નવી જ દિશામાં મોકલી દીધા છે. આજે જે કઈ આપણે વિદ્યુત ચુંબકીય તરંગો જે કઈ ઉપયોગ કરીએ છે એની દેન મેક્સવેલ છે. મેક્સવેલે આ બધી જ વસ્તુને માર્ક કરી દીધી. એને આ 4 સમીકરણોનો ઉપયોગ કર્યો માટે એને મેક્સવેલ સમીકરણ તરીકે ઓળખીએ છીએ. એમસીક્યુ માટે યાદ રાખવાના છે. આ 4 સમીકરણ છે. એક છે ગોસનો નિયમ વિદ્યુત માટે, બીજો ગોસનો નિયમ ચુંબક માટે, ત્રીજો છે ફેરાડેનો નિયમ પ્રેરિત ઈએમએફ વાળો, અને ચોથો એમ્પિયર સર્કિટનો નિયમ. ઓકે, હવે એમ્પિયર આપણને એવું કહે છે કે આનો અર્થ એવો થયો કે ભાઈ બદલાતા જતા ચુંબકીય ક્ષેત્રને કારણે વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવે અને બદલાતા જતા વિદ્યુત ક્ષેત્રને કારણે ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે. તો હવે પરિસ્થિતિ શું થશે? કારણ કે વ્યવહારની અંદર ક્યારે સંપૂર્ણ વાહક નથી કે કોઈ સંપૂર્ણ અવાહક નથી, અને તેથી સતત આપણને આ વહન પ્રવાહ મળવો શક્ય નથી કે બધી જગ્યાએ આપણે વાહક તાર આખા વર્લ્ડની અંદર બધી જગ્યાએ કે વાહક તાર આપણે મૂકી શકવાના નથી. તો અવકાશમાં શું થાય? તો કે અવકાશની અંદર જો બદલાતું જતું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય ડિસ્પ્લેસમેન્ટ કરંટને કારણે, તો તે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરી નાખશે. અને આ બદલાતું ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરી નાખશે. તો અવકાશના દરેકે દરેક બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર સતત બદલાતું રહેશે. ભાઈ અવકાશના દરેક બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર સતત બદલાશે તો વિદ્યુત ચુંબકીય તરંગ ઉત્પન્ન થઈ જશે. આમ મેક્સવેલે સૌ પ્રથમ વિદ્યુત ચુંબકીય તરંગની આગાહી કરી. એ માટે એને એમ્પિયર સર્કિટલ નિયમમાં ખૂટતું પદ શોધી નાખેલું, જેને સ્થાનાંતરીય પ્રવાહ કહીએ છીએ. એમસીક્યુ માટે યાદ રાખજો આ કે ખૂટતું પદ કયું હતું, તો કે સ્થાનાંતરીય પ્રવાહ. ઓકે ભાઈ, હવે અહીંયા બીજો પ્રશ્ન ઉદ્ભવે છે. ઓકે, આપણે આ બધી તો વાત સ્વીકારી લીધી કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર બદલાય તો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, ને ચુંબકીય ક્ષેત્ર બદલાય તો વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય. પણ સૌથી પહેલો પ્રશ્ન તો એ છે કે આ બદલાતું જતું વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર અવકાશમાં ઉત્પન્ન કઈ રીતે કરશું? અહીંયા આગળ આપણે બદલાતું જતું વિદ્યુત ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્ર અવકાશમાં અમારે ઉત્પન્ન કરવું કઈ રીતે કરવાનું? કારણ કે એ જાણતો હતો કે ભાઈ પહેલું ચેપ્ટર આપણે એવું ભણેલા છે કે કોઈ સ્થિર વીજભાર હોય તો કે ભાઈ સ્થિર વિદ્યુતભાર પોતાની આસપાસ સ્થિર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે. આ તો સ્થિર વિદ્યુત ક્ષેત્ર છે એટલે બદલાતું નથી. અને જ્યાં સુધી બદલાતું વિદ્યુત ક્ષેત્ર ના હોય ત્યાં સુધી ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન નહીં થાય. એટલે સ્થિર વીજભાર આના માટે કામ નહીં લાગે. તો તરત આપણને વિચાર આવે કે સાહેબ સ્થિર વિદ્યુત પ્રવાહ લઈ લઈએ. એટલે કે ગતિમાન વીજભાર. હવે સ્થિર વિદ્યુત પ્રવાહ વિચારું છું તો વિદ્યુત પ્રવાહને કારણે આપણે જાણીએ છીએ કે ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે અને વિદ્યુત ક્ષેત્ર પણ ઉદ્ભવે. પણ અહીંયા પ્રવાહ સ્થિર હોવાને કારણે આ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને પણ સ્થિર છે, એટલે કે અચળ છે, એટલે કે બદલાતા નથી.
જો બદલાતા ના હોય તો આ ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન નહીં કરી શકે. અને જ્યાં સુધી આ વિદ્યુત ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્ર સતત બદલાતા નહીં હોય ત્યાં સુધી આ વિદ્યુત ચુંબકીય તરંગ ઉત્પન્ન નહીં થાય. ધેટ મીન્સ સ્થિર વિદ્યુત ભારે કામનો નહીં, સ્થિર વિદ્યુત પ્રવાહ પણ કામનો નહીં. તો મેક્સવેલ અહીંયા આગળ ક્રાંતિકારી વિચાર રજૂ કરે છે કે જો ગતિ કરતો વીજભાર હોય તો જ વિદ્યુત ચુંબકીય તરંગ ઉત્પન્ન થાય. જો મેક્સવેલે આ બધું થિયોરેટિકલ, આમાં એને ક્યાંય પ્રાયોગિક ચર્ચા નથી, આ બધું થિયરીના આધારે એને રજૂ કર્યું કે જો પ્રવેગી ગતિ કરતો વિદ્યુતભાર હોય ને તો તે વિદ્યુત ચુંબકીય તરંગ ઉત્પન્ન કરશે. તો હવે પ્રશ્ન એ થાય કે ભાઈ પ્રવેગી ગતિ કરતો વીજભાર એટલે ભાઈ પ્રવેગી ગતિ કરતો વીજભાર, ઓકે, થિયોરેટિકલ એને વિચાર તો રજૂ કરી દીધો. એને તો એ વિદ્યુત ચુંબકીય તરંગ જે મેળવ્યું ને એ તરંગની મદદથી એ તરંગનો વેગ પણ શોધી નાખ્યો. અને તરંગનો વેગ એને શોધ્યો તે 3 × 10⁸ મીટર પર સેકન્ડ એપ્રોક્સિમેટલી મળી આવ્યું. હવે પોતે તો સાયન્ટિસ્ટ હતો, એને ખબર હતી કે શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ એ પણ આટલો જ છે, 3 × 10⁸ મીટર પર સેકન્ડ. આમ સૌ પ્રથમ એને એવી આગાહી કરી કે અર્થાત પ્રકાશ એ વિદ્યુત ચુંબકીય તરંગ હોવું જોઈએ. પ્રકાશ એ વિદ્યુત ચુંબકીય તરંગ હોવું જોઈએ. એટલે સૌથી પ્રથમ મેક્સવેલે આપણને એવી જાહેરાત કરી હતી કે પ્રકાશ એ વિદ્યુત ચુંબકીય તરંગ છે. પણ આ બધી જ જાહેરાતો, આ બધી જ ચર્ચાઓ માત્ર થિયોરેટિકલ છે, ધ્યાન રાખજો. ઓકે, હજી પહેલો પ્રશ્ન તો ઉભો જ છે કે પ્રવેગી ગતિ કરતો વીજભાર અથવા તો વિદ્યુત ચુંબકીય તરંગ આપણે વિચારીએ, વાર્તા તો કહી દીધી મેં, પણ એ પ્રવેગી ગતિ કરતો વીજભારની મદદથી વિદ્યુત ચુંબકીય તરંગ ઉત્પન્ન કઈ રીતે થશે? તો સમજજો. એ માટે એક કામ કરો, એક દોલન કરતો વીજભાર વિચારો. ચલો, દોલન કરતો વીજભાર ધારી લો એક વાહક તાર છે અથવા વાહક સળિયો છે. આ બે વાહક સળિયા મેં આ રીતે વિચારેલા છે અને એ રીતે ગોઠવેલા છે કે બંને વાહક સળિયા વચ્ચે એક સ્પાર્ક ગેપ રચાય, સૂક્ષ્મ ગેપ હોય. બંને વાહક સળિયાને છેડે એને એક સુવાહક ગોળા લીધા છે જે વીજભારનો સંગ્રહ કરે, એટલે કે કેપેસિટર તરીકે વર્તે, અને આ સળિયા ઇન્ડક્ટર તરીકે વર્તે. હવે સમજો એ શું કે છે કે ભાઈ ધારી લો વીજભાર દોલન કરે, ધારી લો કે વીજભાર અહીંયા આગળ દોલન કરી રહ્યો છે, આ પ્લસ અને માઇનસ આમથી આમ દોલન કરી રહ્યો છે. એટલે ધન વીજભાર ધીમે ધીમે આમ આવે તો ઋણ વીજભાર ધીમે ધીમે આમ જાય, એટલે આ ધન અને ઋણ બદલાતા જશે. એક કલ્પના સમજવાનો વસ્તુ છે. ઓકે, હવે થશે શું? તો અત્યારે ધન વીજભાર અહીંયા પ્લસ ક્યુ છે, અહીંયા માઇનસ ક્યુ છે. ઓકે, એને કારણે આ બિંદુ વિચારીએ, આ સળિયાને લંબ દિશામાં કોઈ પણ બિંદુ વિચારો, કોઈ પણ સળિયાની નજીક, સળિયાનો દૂર, ગમે તે તમે વિચારો. ધારી લો કે મેં અહીંયા વિચાર્યું આ બિંદુ, પછી આ બિંદુ, બંનેની વાત કરીશ. તો અહીંયા આગળ આ બંને વીજભાર સ્થિર પડેલા છે. સ્થિર વીજભાર તો શું કરે? વિદ્યુત ક્ષેત્ર રચે. તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર રચાવવું જોઈએ. ભાઈ અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેટલું? તો આપણે જાણીએ છીએ, પહેલું ચેપ્ટર ભણેલા છે, કોઈ પણ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો ત્યાં એકમ ધન વીજભાર મૂકવો પડે. ભાઈ આ એ ધન વીજભાર, અહીંયા એકમ ધન વીજભાર, ધન વચ્ચે અપાકર્ષી બળ લાગે, એને કારણે આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર મળે. પણ અહીંયા આગળ ઋણ વીજભાર પણ છે, એ એકમ ધન વીજભારને પોતાની તરફ આકર્ષે, અને આ બે વિદ્યુત ક્ષેત્ર આ એક જ બિંદુ આગળ થયા, પરિણામે વિદ્યુત ક્ષેત્ર આ મળે. ઓકે, સેમ પરિસ્થિતિ આ બિંદુ આગળ પણ તે જ વખતે વિચાર કરો, અહીંયા આગળ પણ આ જ રીતે વિદ્યુત ક્ષેત્ર હશે.
અને આ ઋણ વીજભારના કારણે પણ વિદ્યુત ક્ષેત્ર હશે, આ પરિણામી વિદ્યુત ક્ષેત્ર હશે. પણ સ્પષ્ટ છે કે પહેલા કરતા અંતર બદલાઈ ગયું. E ઇઝ ઇક્વલ ટુ KQ બાય R સ્ક્વેર સૂત્ર અનુસાર આના કરતા R વધારે છે, એટલે અહીંયા વિદ્યુત ક્ષેત્ર જે હશે એના કરતા અહીંયા મૂલ્ય ઓછું હશે. આમ દરેક બિંદુ આગળ કંઈક વિદ્યુત ક્ષેત્ર રચાયેલું છે. હવે આપણે તો શું વિચાર્યું, વીજભાર દોલન કરે છે, એનો અર્થ કે અહીંથી વીજભાર ધીમે ધીમે આમ જઈ રહ્યો છે. હવે વીજભાર સતત દોલન કરતો હશે તો આ બંને વીજભાર સતત બદલાશે, માટે આ વિદ્યુત ક્ષેત્રના મૂલ્ય સતત બદલાશે ભાઈ. એટલે વિદ્યુત ક્ષેત્ર દોલન કરે છે એવું કહી શકાય, કારણ કે વિદ્યુત ક્ષેત્રના મૂલ્ય બદલાઈ રહ્યા છે. ઓકે, હવે આ વીજભાર અહીંથી આમ ગતિ કરી રહ્યો છે. ભાઈ વીજભાર ગતિ કરે છે, ધેટ મીન્સ વીજ પ્રવાહ રચાય છે. વીજભાર ગતિ કરે તો વીજ પ્રવાહ રચાય. ભાઈ વીજ પ્રવાહ રચાય તો આપણે જાણીએ છીએ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે. હવે અહીંયા આગળ ધન વીજભાર આ તરફ નીચે તરફ ગતિ કરી રહ્યો છે, માટે વીજ પ્રવાહ આપણે ધન વીજભારની ગતિને કારણે વિચારીએ છીએ. તો ચુંબકીય ક્ષેત્ર આ બિંદુ આગળ ક્યાં આગળ કેટલું હશે, તો એની દિશા નક્કી કરવી હોય તો જમણા હાથના પંજાના નિયમનો મેં ઉપયોગ કર્યો કે ભાઈ અંગૂઠો વીજ પ્રવાહની દિશામાં અને આંગળીઓ તે બિંદુ આગળ વાળો તો જોઈ શકાય છે સમતલને લંબ બહાર આવતી દિશામાં. દેટ મીન્સ અહીંયા ચુંબકીય ક્ષેત્ર સમતલને લંબ બહાર આવતી દિશામાં, માટે ડોટ વડે દર્શાવ્યું છે. બીનું મૂલ્ય દૂર જઈએ તેમ ઘટતું જતું હશે. અર્થાત અહીંયા જો ચુંબકીય ક્ષેત્ર પણ ઉદ્ભવ્યું, વિદ્યુત ક્ષેત્ર પણ ઉદ્ભવ્યું અને એને કારણે ચુંબકીય ક્ષેત્ર પણ ઉદ્ભવ્યું. આમ બદલાતું જતું વિદ્યુત ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્રને ઉત્પન્ન કરી ગયું અને બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર એ વિદ્યુત ક્ષેત્રને ઉત્પન્ન કરતું જશે. આમ અહીંયા આગળ દરેક બિંદુ આગળ E અને B ના દોલનો થાય છે. જો બંને પરસ્પર લંબ છે, E આ દિશામાં છે અને B આ દિશામાં છે. E y અક્ષ પર દોલન કરે છે, B z અક્ષની દિશામાં દોલન કરી રહ્યો છે. આમ E અને B ના દોલનોને કારણે વિદ્યુત ચુંબકીય તરંગ ઉત્પન્ન થાય છે. મેક્સવેલે પોતાના સમગ્ર જીવનકાળ દરમિયાન થિયોરેટિકલ વિદ્યુત ચુંબકીય તરંગોની ચર્ચા કરી, પણ પોતે લેબોરેટરીની અંદર પ્રયોગશાળામાં આવું કોઈ વિદ્યુત ચુંબકીય તરંગ મેળવવામાં સફળ રહ્યો નથી. પરંતુ મેક્સવેલના મૃત્યુ બાદ હર્ટ્ઝ નામનો વૈજ્ઞાનિક, જેને પોતે આ રીતનું અનુનાદીય સાધન બનાવ્યું વીજભાર દોલન કરતું, અને સૌ પ્રથમ હર્ટ્ઝે પોતાની પ્રયોગશાળામાં વિદ્યુત ચુંબકીય તરંગ ઉત્પન્ન કરવામાં સફળતા મેળવી. પણ એ જે વિદ્યુત ચુંબકીય તરંગ મળ્યું એ તરંગ બહુ જ ટૂંકી તરંગ લંબાઈ ધરાવતું તરંગ હતું. ત્યારબાદ લગભગ 7 વર્ષ પછી ભારતમાં જગદીશચંદ્ર નામના વૈજ્ઞાનિકે કલકત્તામાં પ્રયોગશાળામાં એને પણ 5 મિલીમીટર થી 25 મિલીમીટર તરંગ લંબાઈ ધરાવતું વિદ્યુત ચુંબકીય તરંગ પ્રયોગશાળામાં મેળવવામાં સફળતા મેળવી લીધી. પણ આ બધા વિદ્યુત ચુંબકીય તરંગ ખાલી પ્રયોગશાળા પૂરતા જ રહ્યા. પરંતુ ત્યારબાદ માર્કોની નામના વૈજ્ઞાનિકે, ગૂગલ માર્કોની નામના વૈજ્ઞાનિકે હર્ટ્ઝના આ પ્રયોગની મદદથી એને મેળવેલું વિદ્યુત ચુંબકીય તરંગ દૂર દૂર સુધી મોકલવામાં સફળતા મળી ગઈ અને એ સંદેશા વ્યવહારની ક્રાંતિ સર્જી નાખી. આજે જે કઈ રેડિયો, ટીવી, ઇન્ટરનેટનો તમે જે કઈ ભરપૂર પ્રમાણમાં ઉપયોગ કરો છો એની આ દેન છે. એ બધું આ કારણસર વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન કરી અને દૂર દૂર સુધી મોકલતા આપણે શીખી ગયા છે. અને એ પાછળ આ 3 વૈજ્ઞાનિકનો હાથ હતો. એમાં ખાસ કરીને સૌથી પહેલો શ્રેય જાય છે મેક્સવેલ, કે જેને આપણને ખૂબ જ ઐતિહાસિક સમીકરણો આપી અને વિદ્યુત ચુંબકીય તરંગ અસ્તિત્વ ધરાવે છે એવી વાત કરી.
હર્ટ્ઝે એના આ સમીકરણનો ઉપયોગ કરી પ્રાયોગિક સ્વરૂપે વિદ્યુત ચુંબકીય તરંગ મેળવવામાં સફળતા મેળવી. ભારતમાં જગદીશચંદ્ર બોઝે આ સફળતા મેળવી અને માર્કોનીએ આ વિદ્યુત ચુંબકીય તરંગને દૂર દૂર સુધી મોકલવામાં સફળતા મેળવી. બોલો ભાઈ, ક્લિયર છો? ભાઈ ખબર પડે? આ બધી જે ચર્ચા હતી એ આપણા કામની, એટલે કે પરીક્ષા માટે નહીં. હા બોલ પેલા. ફરીથી આ પ્રયોગ સમજાવો. જો વિદ્યુત ચુંબકીય તરંગ મેળવવા એટલે કરવાનું શું? તો મેક્સવેલ, હવે આપણે કીધું વિદ્યુત ચુંબકીય તરંગ છે એનો અર્થ એવો છે કે અવકાશમાં દરેક બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એ દોલન કરતા હોવા જોઈએ તો તરંગ, કારણ કે તરંગ માટે દોલન હોય. તરંગ એટલે રિયલમાં દોલન, માટે દોલનો પછી તરંગ નો ટોપિક 11મા ધોરણમાં ભણતા હતા. એટલે વીજભાર અને ચુંબકીય ક્ષેત્ર બંને, વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રનું દોલન કરાવવા આપણે. એ માટે મેક્સવેલે સૌથી પહેલા આપણે જાહેરાત કરેલી કે ભાઈ પ્રવેગી ગતિ કરતો વીજભાર હોય તો જ આ પોસિબલ બને. એ માટે એને એક થિયોરી વિચારી, જે રિયલમાં મેક્સવેલે કે આ પ્રયોગ બતાવ્યો નથી, પણ આ તો તમને સમજાવવા માટે મેં આ આકૃતિ દોરી કે ભાઈ ધારી લો કે આ બે સુવાહક સળિયા છે જે ઇન્ડક્ટર તરીકે વર્તે અને એની ઉપર બે સમાન ગોળાઓ મેં મૂકેલા છે જે કેપેસિટર, સંગ્રાહક તરીકે વર્તે છે. હવે ધારી લો કે કોઈ બી કારણસર અહીંયા ધન વીજભાર મેં ઉત્પન્ન કર્યો ને એટલો જ અહીંયા ઋણ વીજભાર ઉત્પન્ન કરેલો છે. કઈ રીતે એ પછી વિચારી શકાય? હવે આ વીજભારને કારણે આ વીજભાર અત્યારે ક્ષણ પૂરતા સ્થિર છે એમ વિચારો. રિયલમાં તો ધન અને ઋણ વીજભાર એકબીજા પર આકર્ષી બળ લગાડે એટલે વીજભાર તો ગતિ કરશે, દોલન કરશે. પણ અત્યારે ક્ષણ પૂરતા આ બંને વીજભાર સ્થિર છે એમ વિચારો તો આ દરેક બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર તમે શોધી શકશો. આ વિદ્યુત ક્ષેત્ર y અક્ષની દિશામાં છે. અહીંયા રિયલમાં આ વીજભાર હવે દોલન કરશે માટે વિદ્યુત ક્ષેત્રના મૂલ્યો અને દિશા સતત બદલાતી જશે. એટલે બદલાતું જતું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થઈ ગયું. પછી વાત આવી ચુંબકીય ક્ષેત્રની. તો કે ભાઈ આ વીજભાર દોલન કરે છે એટલે વીજભાર ગતિ કરતા કરતા આ તરફ જતા હશે અને પછી આમ આવતા હશે. એટલે વીજભાર જે આ દોલન કરે છે એટલે વીજ પ્રવાહ રચાઈ રહ્યો છે અને વીજ પ્રવાહ વહેતો હોય તો આપણે જાણીએ ઘડિયામાં વીજ પ્રવાહની દિશામાં અંગૂઠો રહે તે રીતે જમણા હાથનો અંગૂઠો રાખો અને આંગળીઓ તે બિંદુ આગળ વાળો. જો પ્રવાહ આમ જતો હશે ત્યારે આંગળીઓ આ તરફ બહાર તરફ, જ્યારે પ્રવાહ ઉપર જતો હશે ત્યારે અંદર તરફ. અર્થાત અહીંયા ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે ને એના મૂલ્યો પણ સતત બદલાઈ રહ્યા છે અને દિશા બદલાઈ રહી છે. અને આમ દરેક બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે, દોલન પણ કરે છે. બીજી વસ્તુ એ બંને પરસ્પર લંબ દોલન કરે. જો વિદ્યુત ક્ષેત્ર y અક્ષની દિશામાં દોલન કરે છે, ચુંબકીય ક્ષેત્ર z અક્ષની દિશામાં દોલન કરે છે અને ઉત્પન્ન થતું વિદ્યુત ચુંબકીય તરંગ આ x અક્ષની દિશામાં ગતિ કરે છે. આમ વિદ્યુત ચુંબકીય તરંગ એ અવકાશમાં પ્રવેગી ગતિ જો કરતો વીજભાર હોય તો ઉત્પન્ન કરી શકાય. બીજું, આ વિદ્યુત ચુંબકીય તરંગ જે ઉત્પન્ન થતી હશે તેની આવૃત્તિ આ દોલન કરતા વીજભારની આવૃત્તિ જેટલી જ હોવી જોઈએ. નંબર 2, આ વીજભારને દોલન આપીએ છીએ એટલે દોલન આપીએ ધેટ મીન્સ એની પાસે કઈક ઉર્જા હશે. એ દોલન, ઉર્જા વગર તો દોલન શક્ય નથી. ધેટ મીન્સ આપણે અહીંયા જે કઈ ઉર્જા વીજભારને આપેલી હશે આ દોલન માટે, એ ઉર્જા ના ભોગ્યા તરંગ ઉત્પન્ન થયું. અર્થાત આ વિદ્યુત ચુંબકીય તરંગ પાસે જે કઈ વિદ્યુત ચુંબકીય ઉર્જા હશે એ ઉર્જા એ આ દોલન ઉર્જામાંથી મળેલી ઉર્જા હોવી જોઈએ. બોલો, ક્લિયર છો? બોલો ભાઈ, ખ્યાલ આવ્યો છે? સર છેલ્લું આખી ખબર ના પડી. કયું પેલા? તરંગો વાળું. જો તરંગ એટલે શું આપણે જાણીએ છીએ કે માધ્યમના દરેક બિંદુ આગળ માધ્યમના કણો જે છે જે વિક્ષોભ અનુભવે એ પ્રમાણે દોલન કરે. હવે આ વિદ્યુત ચુંબકીય તરંગમાં તો માધ્યમ ભાગ જ નથી ભજવતું, તો ત્યાં દોલન કોણ કરે છે? તો કે આપણે એ સ્પષ્ટતા કરી નાખી મેક્સવેલે કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર દોલન કરે. તો અહીંયા આગળ દરેક બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં દોલન કરી રહ્યો છે, ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં દોલન કરી રહ્યો છે. એટલે ઈ અને બી બંને દોલન કરી રહ્યા છે. આ દરેક બિંદુ આગળ ઈ અને બી સતત દોલન કરી રહ્યા છે.
માટે ઈ અને બી ના દોલન થયા અને એને કારણે વિદ્યુત ચુંબકીય તરંગ ઉત્પન્ન થયો. ક્લિયર? કોને કારણે? ઈ અને બી ના દોલનોને કારણે વિદ્યુત ચુંબકીય તરંગ ઉત્પન્ન થયું. એટલે કે અહીંયા ઈ અને બી ના દોલનને કારણે વિદ્યુત ચુંબકીય તરંગ ઉત્પન્ન થાય અને એની ફ્રીક્વન્સી એ આ વીજભાર જે દોલન કરે છે એના ફ્રીક્વન્સી જેટલી હોવી જોઈએ, કારણ કે એના કારણે જ આ ઉત્પન્ન થયું છે. બોલો, ક્લિયર છો ભાઈ? હા સર. ઓકે. જો ભાઈ, આ જે ચર્ચા કરી ને એ ચર્ચા પરીક્ષા માટે નથી, ધ્યાન રાખજો. પરીક્ષા માટે આમાંથી ટોપિક કેન્સલ થઈ ગયેલો છે. આ ટોપિક તો આ ચેપ્ટરમાંથી પૂછાય એવો જે પ્રશ્ન જે છે વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતા, જે મોસ્ટ આઈએમપી આ ચેપ્ટરનો. અને હવે આપણે આ વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતાની ચર્ચા કરવી છે, જે આપણો આ ચેપ્ટરનો સૌથી અગત્યનો ટોપિક ગણીશું. કારણ કે એ આવડશે તો એની પરના એમસીક્યુ આવડશે, જેની ચર્ચા આપણે સોમવારે લેવાના છે. ઓકે. બીજી વસ્તુ, આપણે આ મંગળવારે હવે એક્ઝામ હશે, જે મેં તમને કીધેલી એ જ. મેં તમને એમસીક્યુ એક્ઝામ કીધેલી. હા, એમસીક્યુ એક્ઝામ કીધેલી. પણ હવે ચેપ્ટર થોડાક બદલું છું. મેં ચેપ્ટર નંબર 6 કીધેલું તમને, 7. તો હું હવે ચેપ્ટર 6, 7, 5, 6, 7 અને 4 થી 7 ચેપ્ટર રાખવાનું વિચારું છું. સોરી, ચલો ઓછા કરી દઉં. સર 2 જ રાખો ને કોઈ બી. ના, 5, 6, 7 તો રાખવા પડે બેન, કારણ કે 5 અને 6 તો તમારે ક્યારનું થઈ ગયું હોય. અને હવે હું તમને એક આખું ટાઈમ ટેબલ આપીશ એક્ઝામનું, એમસીક્યુ ની ટેસ્ટ બધા જ ચેપ્ટરોની, 1 by 1, એક જ ચેપ્ટરની, જે હું તમને સોમવારે ટાઈમ ટેબલ આપીશ, કે જે તમારે દર 3 દિવસે એક એમસીક્યુ ટેસ્ટ આપી દેવાની છે, જેથી કરીને તમારું પત્તું જાય. હા, થિયરી ના રહી નહીં જાય બેન. આ એમસીક્યુ ટેસ્ટ પછી ખાલી દાખલાની ટેસ્ટ લઈ અને પછી ખાલી થિયરી, જેથી કરીને તમારે બધી જ વસ્તુ પતી જાય. હા, વાંધો નહીં. સર પેલા એમસીક્યુ તો મોકલો. કયા? આ 5, 6, 7 ના તો મોકલાયેલા છે. સર માં જોઈએ તો એક પહેલા ચેપ્ટર ના 7મા ચેપ્ટર ના પડ્યા. ઓકે, હું 5 અને 6 મોકલી દઉં. ચાલ ફરી. સર, હા બોલ બેન. સોમવારે રેગ્યુલર ટાઈમ? રેગ્યુલર ટાઈમ તમે 7 વાગ્યાનો નક્કી કર્યો છે ભાઈ સોમવારે. હા, 7 વાગે. સોમવારે તમે 7 વાગે ટાઈમ નક્કી કર્યો છે, ધ્યાન રાખજો. એટલે મહેરબાની કરીને બધા 7 વાગે આવી જજો. મારે એવું ના થાય 7 વાગે આવીને હું ને મૈત્રી ખાલી 2 જ જણા લેક્ચરમાં બેઠેલા હોઈએ. સોમવારે બધા જ 7 વાગે એક્ઝેક્ટ ચાલુ કરી દેજો. હું ચાલુ કરી દઈશ, હવે હું રાહ નહીં જોઉં. ઓકે, ચલો ભાઈ, બાય. બાય.